ओके निमेशान जी ओके त्रिमंत्र बोलावજો नमो वीतरागाय नमो वीतरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो ફોલો સિદ્ધાણમ કરવાનું છે બીજી તારીખ नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो उवजायाणम नमो उवज्जायाणम नमो लोए सव सापुणम नमो लोए सव्व साहुणम ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो सव्वपावपणासणो सौवपावक्पणाशणो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसिं पद्मं भवै मंगलम् पड्वं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद निमेश दादा जय सच्चिदानंद दीपक दादा જય સચ્ચિદાનંદ બધા નવા મહાત્માનું સ્વાગત છે આ ખાસ સેશન એટલા માટે રાખ્યું છે કે તમને આની વિગત મળે સમજણ થોડી પાંચ આજ્ઞા વિશે મળે એટલે મહાત્મા કોણ એ બધી સમજણ આપશે અને પછી તમે પ્રશ્ન પણ પૂછી શકશો જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી जय सच्चिदानंद તમે શરૂ કરજો હા પહેલામાં પહેલું તો જે આ સમર્પણ વિધિ થઈ અને મળી એ કેટલા જન્મોની પુણ્ય ભેગી થાય ત્યારે આ દાદા ભગવાન જે આ કાળમાં છૂટવાનો રસ્તો 100% છોડાવી દીધા એવું વિજ્ઞાન આપણને આ ભવમાં ભેગું થયું કારણ કે કેટલાય જન્મો કાઢ્યા તેમ છતાં છૂટવાનો રસ્તો અને કાયમ માટે છૂટવાનો ગેરંટી વાળો રસ્તો ભેગો થતો નહોતો એ આ દાદાની કૃપાથી આપણને આ ભવમાં ભેગો થયો આપણે મન વાણી શરીરથી કાયમ માટે જુદા થઈ ગયા ટેમ્પરરી નહીં અમુક સમય માટે નહીં આ ભવ પૂરતું નહીં પણ કાયમ માટે હવે પછીના જેટલા ભવ કેવળ જ્ઞાન થતા સુધી મનથી વાણીથી અને શરીરથી તદ્દન જુદા થઈ ગયા ઋષભદેવ ભગવાને જ્યારે જ્યારે એમના થકી જે લોકો શુદ્ધાત્માને પામતા શુદ્ધાત્મા પદને પામતા અને એ દ્રષ્ટિને પણ પામતા ત્યારે ઋષભદેવ ભગવાન કહેતા કે મહાત્મા કહેવાયા એ જ 10 લાખ વર્ષ પછી દાદા ભગવાને એ જ અક્રમ વિજ્ઞાન થકી જે ઋષભદેવ ભગવાન પાસે હતું અને ઋષભદેવ ભગવાને આક્રમ વિજ્ઞાન થકી એ ટાઈમમાં એકને જ પ્રાપ્ત કરાવેલું ભરત રાજાને એ જ અક્રમ વિજ્ઞાન 10 લાખ વર્ષ પછી દાદા ભગવાન થકી આપણે લાખો લોકો પામી રહ્યા છીએ હવે ખરેખર આ શું છે તો કે મહાત્મા થયા અને મહાત્માનો વ્યવહાર કશાયો એટલે કે નબળાઈઓના પક્ષવાળો ના હોય મહાત્માનો વ્યવહાર શુદ્ધાત્માના પક્ષવાળો અને 5 દાદા ભગવાને આપેલી આજ્ઞા દ્રષ્ટિ સાથેનો વ્યવહાર એને મહાત્મા કયા શુદ્ધાત્માના પક્ષમાં વ્યવહાર અને દાદાએ આપણને પ્રાપ્ત કરાવેલી 5 આજ્ઞા દ્રષ્ટિ સાથેના વ્યવહારને જે
નિરંતર એ દ્રષ્ટિ સાથે જીવે છે અને જીવવાનો નિશ્ચય કરે છે, એને મહાત્મા શબ્દ થી સંબોધ્યા, નવાજ્યા, કારણ કે આ કાળમાં મહાત્મા હોઈ શકે નહીં. એટલે જે મુખ્ય જેનાથી છૂટવાનું છે એ રસ્તો ક્યારેય મળતો નહોતો, જેનાથી બંધાયા છે એ ક્યારે અનુભવમાં નહોતું આવતું કે હું બંધાયો છું અને આ વસ્તુથી છૂટવાનું છે. આ બધા ફોડ, આ વિજ્ઞાન, આ સમર્પણ વિધિ, આ જ્ઞાન વિધિથી આપણને ખબર પડી કે મારે છૂટવાનું શાનાથી છે. તો કે પહેલામાં પહેલું મનથી મુક્ત થવાનું છે. તો કે આ સમર્પણ વિધિ શું કરે? તો કે મનથી સંપૂર્ણ કાયમ માટે આપણને મુક્ત કરી દીધા. હું મનથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. હું વાણીથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. હું કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. બંધાયા હતા કોનાથી? તો કે આ ત્રણ વસ્તુથી બંધાયા હતા. અને આ ત્રણ વસ્તુથી છૂટ્યા એટલે આખા જગતથી છૂટ્યા કહેવાય છે. શરીર પણ છે, વાણી પણ છે અને મન એટલે કે માન્યતા પણ છે. તેમ છતાં ત્રણેય વસ્તુથી હું જુદો છું એવો ભાન થયું, અનુભવ થયો અને કાયમ માટે આપણી અંદર પ્રતીતિ અને લક્ષ, પ્રતીતિ કે હું શુદ્ધ આત્મા છું, હું મન, વાણી, શરીરના દરેક ક્રિયાથી હું તદ્દન જુદો જોનારો છું. આ પાકું થયું અને લક્ષ્ય બેસી ગયું કે હું નિશ્ચય, નિર્ણયથી શુદ્ધાત્મા છું. અતિ 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 સુખ આવે તો પણ આપણને ખબર પડે કે આ સુખ ટેમ્પરરી છે, વિનાશી છે. એના સમય થઈ આ સુખ જતું રહેવાનું છે. એટલે એ સુખ મારું પોતાનું નથી, પણ એ સુખ મને જે પ્રાપ્ત થયું ટેમ્પરરી, વિનાશી અને સંયોગી વિયોગી સ્વભાવ વાળું સુખ, એ સુખ મારું નથી. અને અત્યારે જે ભોગવી રહ્યો છે અથવા તો અત્યારે જેણે મોકલ્યું છે એ મારી સત્તામાં નથી, એ તો વ્યવસ્થિતની સત્તામાં છે. અને વ્યવસ્થિતની સત્તામાં જે હતું એ મને મોકલ્યું, પૂરું કરાવ્યું અને પાછા મને એનાથી મુક્ત કર્યા. એવી જ રીતે આ સંસારનું ટોપ ક્વોલિટીનું દુઃખ માનસિક, વાણીથી અને કાયાથી. તો કે આમ જોવા જાવ તો કે આદિ એટલે કે માનસિક, વ્યાધિ એટલે કે શારીરિક અને ઉપાધિ એટલે કે આવી પડેલી, આ ત્રણ વસ્તુથી ટોપ ક્વોલિટીના દુઃખ આવે અને ટોપ ક્વોલિટીના અંદર ભોકાયા કરે, સૂળની જેમ ભોકાયા કરે. તેમ છતાં આ સમર્પણ વિધિ પછી અંદર પાકું થઈ ગયું અને સમજણે કરીને વધતું જાય એમ અનુભવમાં આવતું જાય કે આદિ, વ્યાધિ, ઉપાધિ હોવા છતાં હું ત્રણેય સૂળ એટલે કે ત્રણેય દુઃખથી, સૂળથી હું જુદો છું. હું મારા સ્વભાવથી છું અને આ ત્રણેય દુઃખને જોનારો એવો હું સમાધિ વાળો, સમ એટલે કે ન્યુટ્રલ, વિષમ નહીં અને સમ
અને સમાધિ વાળો મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. તો કે ટોપ ક્વોલિટીના દુઃખ આવે તો પણ મને નથી, તો કોને છે આ દુઃખ? તો કે દાદા ભગવાને કહ્યું કે તમે શુદ્ધાત્મા થયા કાયમ માટે. આવી લોટરી દેવો પણ ઝંખે છે. ઉચ્ચ કોટીના દેવો આ વિધિમાં કૃપા વરસાવે છે, એમની અમી દ્રષ્ટિ વરસાવે છે અને રક્ષણ આપે છે. 33 કરોડ દેવી દેવતા આ સમર્પણ વિધિ પ્રત્યે ખૂબ ઉલ્લાસમય છે, આનંદમય છે અને જેને નિમિત્ત બનાવે છે એ નિમિત્તને પણ નિમિત્ત રૂપે રહેવામાં એ સહાય રૂપ એટલે કે હેલ્પફુલ થાય છે. તો કે મોટામાં મોટો હિસાબ આપણો અથવા તો મોટામાં મોટું લફરું અથવા તો મોટામાં મોટી વળગણ જે દાદા ભગવાને ખૂબ સરસ સ્પષ્ટ કરી શુદ્ધાત્મા થયા પછી મોટામાં મોટી વળગણ મન વાણી કાયા જે પોતાના છે, જેની જોડે આપણે જીવીએ છીએ, જમાડીએ છીએ, નવડાવીએ છીએ, સુડાવીએ છીએ, કપડાં પહેરાવીએ છીએ, વાતો કરાવીએ છીએ, આંખોથી જોવા આપીએ છીએ, કાનથી સાંભળીએ છીએ, આ બધું કોણ સપ્લાય કરે છે આપણને? તો દાદા ભગવાને કહ્યું તારી સત્તામાં નથી. આ તો આખું ને આખું આપણા મન વાણી કાયા સંપૂર્ણ સૌથી પ્રથમ તો આપણે દાદા ભગવાનને સમર્પણ કરી દીધા, એટલે કે એમને આપી દીધા કાયમ માટે. આપણે કહીએ છીએ કે હું મન વચન કાયા નામ નામની માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આપ પ્રગટ દાદા ભગવાનના સુચરણોમાં સમર્પણ કરું છું. આ એક જ વાર, 2 વાર, 3 વાર બોલ્યા પછી જો ખરેખર આપણે સમજીને આપ્યું હોત ને તો પાછું આપણે લેત જ નહીં. દાદા ભગવાને સંપૂર્ણ સભાન જાગૃતિ સાથે આપણા મન વાણી કાયા પોતાના ચરણોમાં લઈ લીધા. અને લીધા પછી દાદા ભગવાને શું કીધું કે અમે આ જગતને જે ચલાવી રહી છે એ શક્તિ એટલે કે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિને તમારા મન વાણી કાયા અમે સોંપી દીધા. હવે તમે એના માલિક રહ્યા નહીં, તમે એને ચલાવનારા ના રહ્યા, વ્યવસ્થિત શક્તિ એને ચલાવે છે. તમે તો ફક્ત તમારા મન વાણી કાયાને ચેતવનારા રહ્યા, જાગૃત કરનારા રહ્યા, પરંતુ માલિક હવે રહ્યા નહીં. એટલે દાદા ભગવાને શું કહ્યું તો કે હવે પછી આ સમર્પણ વિધિ જ્ઞાન વિધિ લીધા પછી આ મન વાણી કાયા મારા પોતાના નથી, મેં તો સોંપી દીધા. અને સોંપી દીધું હોય તો પાછું લેવાય નહીં. અને એ દાદા ભગવાને કીધું કે તમે સોંપ્યા પછી અમે કોને સોંપ્યું તો કે વ્યવસ્થિત જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. આ ત્રીજી આજ્ઞા તીર્થંકર ભગવંતોના હૃદયમાં હતી. ચોથા આરામાં, સતયુગમાં, દ્રાપરમાં તીર્થંકર ભગવાનના હૃદયમાં હતી. જે આજ્ઞા હૃદયમાં હતી એ આજ્ઞા આ કળિયુગમાં દાદા ભગવાને ખુલ્લી કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. આપણી અંદરથી આ સમર્પણ લીધા પછી પણ હજી પણ હું જમું છું, હું નાઉં છું, હું સૂઈ જાઉં છું, હું વાતો કરું છું, હું જાઉં છું, હું આવું છું, આવી ઇફેક્ટ આવશે. પણ એ ફક્ત ઇફેક્ટ છે. એ હવે આ સમર્પણ વિધિ પ્રાપ્ત થયા પછી એ ઇફેક્ટ એટલે કે રિઝલ્ટ સ્વરૂપ છે. હવે એના આપણે કરનારા ના રહ્યા. તો કે હવે હું શું થઈ ગયો તો કે હું
સંપૂર્ણ સંસારમાં રહેવા છતાં અસંસારી થઈ ગયો, વ્યવહારમાં બધું કરવા છતાં હું સંપૂર્ણ અકર્તા થઈ ગયો અને ફક્ત વ્યવસ્થિત શક્તિ જ કર્તા સ્વરૂપે રહી. આ ત્રીજી આજ્ઞા આપણને જેમ જેમ અંદર સમજાતી જાય એમ લઈ આવેલી ઇફેક્ટનો પણ ભાર ઓછો થતો જાય. કેમ? તો કે પહેલામાં પહેલું મન વચન કાયા, હવે હું પોતે નથી. મન વચન કાયાને ચલાવનાર હું નથી. આ સંસારમાં આ મન વાણી કાયા પોતે પણ ચલાવી શકતા નથી, વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. અને આ મન વાણી કાયા હવે શુદ્ધાત્મા થયા પછી મારા માટે મોટામાં મોટો આખા બ્રહ્માંડનો ટોપ ક્વોલિટીનો ઋણાનુબંધ ફક્ત આમ પોતાના મન વાણી કાયા જોડે રહ્યો, બીજા કોઈની જોડે રહ્યો નથી. એટલે એને ફાઇલ કહી. શુદ્ધાત્મા થયા પછી ફાઇલ નંબર 1 એ રહેવું એ તો બહુ મોટું તપ છે અને બહુ મોટો પુરુષાર્થ છે. કારણ કે પોતાના મન વાણી કાયાથી જુદા રહેવું અને જુદા પડ્યા પછી પોતાના મન વાણી કાયાની કાળજી લેવી પાડોશી તરીકે, એટલે કે ફાઇલ નંબર 1. કારણ કે આને જમાડો, આને નવડાવો, આને કપડા પહેરાવો, આને સુવાડો, આને વાતો કરાવો, દિવસ રાત આપણો સમય ફક્ત આ મન વાણી કાયા માટે વપરાય છે. એ હવે વપરાતો બંધ થઈ ગયો. કેમ? તો કે હવે હું પોતે મારા દર અસલ સ્વરૂપમાં બેસી ગયો. તો કે મારું દર અસલ સ્વરૂપ શું? તો કે હું કેવળ શુદ્ધાત્મા છું. તો કે હું અત્યાર સુધી નિમેષ તરીકે જીવતો હતો, હવે મને ભાન થયું, જ્ઞાન થયું, અનુભવ થયો, એટલે હું નિમેષ મટીને શુદ્ધાત્મા થયો. અને નિમેષને મારો ફર્સ્ટ નંબરની ફાઇલ, અને એ ફાઇલને સખણી રાખવી, એ ફાઇલને સીધી દ્રષ્ટિ બતાવવી, એ ફાઇલને જાગ્રત રાખવી, ફાઇલ નંબર 1 ને, એટલું જ મારું કાર્ય રહ્યું. બાકીનું બધું કાર્ય ફાઇલ નંબર 1 નું છે. બધા જોડે વ્યવહાર કરવો, બધા જોડે બેસવું, સૂવું, જાગવું. તો કે ફાઇલ નંબર 1 નો વ્યવહાર સ્વતંત્ર છે? તો કે ના, એ પણ વ્યવસ્થિત શક્તિ સંજોગો ભેગા કરે, પૂરા કરે, ત્યારે ફાઇલ નંબર 1 થી એક કાર્ય પૂરું થાય. એટલે કે ફાઇલ નંબર 1 પણ સ્વતંત્ર આ સંસારમાં કરનાર નથી. વ્યવસ્થિત શક્તિની સંપૂર્ણ સહાય મળે ત્યારે ફાઇલ નંબર 1 થી એક કામ થાય. અને એ વ્યવસ્થિત શક્તિ જેટલી સહાય કરે એટલું ફાઇલ નંબર ક્રિયા કર્યા કરે અને અંદર રહેલી દ્રષ્ટિ સમભાવે નિકાલ પાકું કરે. કે આનો પણ સંભાવે નિકાલ કરવો છે. જમવા બેઠો છું, જમવાનું નથી ભાવતું, કઈ વાંધો નહીં, પણ દાદાએ આપેલી દ્રષ્ટિથી ન ભાવતું ભોજન પણ મારે સમભાવે નિકાલ કરવો છે. કારણ કે જમવા થાળીમાં જે જમવા બેઠા એમાંય શુદ્ધાત્મા ભગવાન છે, અને જેણે જમવાનું બનાવ્યું એ તો ખુલ્લા શુદ્ધાત્મા ભગવાન છે. સામે મારી સામે દેખાય છે. તો કે બનાવનારનો સંભાવે નિકાલ થાય, અને થાળીમાં જે જમવાનું આવ્યું છે દરેકનામાં, શાકમાં, રોટલીમાં, દાળમાં, ભાતમાં શુદ્ધાત્મા ભગવાન છે, એનો પણ સંભાવે નિકાલ થાય અને બનાવનારનો નિકાલ થાય. જો આ નક્કી થઈ જાય તો આ ફાઇલ નંબર 1 નથી ભાવતું ત્યારે એને અંદરથી થોડીક વેદના થાય, અને જેવી દ્રષ્ટિ આવી જાય કે આ જમનારો નિમેષ છે અને નિમેષ પ્રેમથી જમે, આજ્ઞા દ્રષ્ટિથી જમશે, તો જમવાનો પણ નિકાલ થશે. આ 4 આજ્ઞા, એમાં પહેલી 2 આજ્ઞા
એનો પુરુષાર્થ તીર્થંકર પરમાત્મા 24મા તીર્થંકર પરમાત્મા મહાવીર ભગવાને 12.5 વર્ષ પહેલી 2 આજ્ઞાથી હર ક્ષણ, હર સેકન્ડ, હર પલ પહેલી 2 આજ્ઞાની એમણે દ્રષ્ટિથી જીવ્યા. 12.5 વર્ષ. તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી 30 વર્ષના હતા ત્યારે એમણે ઘરનાની રજા લઈ, ઘરનાના બધાનો પ્રેમ જીતી, ઘરનાની પરમિશન લઈને અનાર્ય દેશ, જંગલ કરતા પણ વધારે ખરાબ એવા અનાર્ય દેશમાં જઈ અને પોતાની જાત જોડે વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ, રિલેટિવ દ્રષ્ટિ, રિયલ દ્રષ્ટિ એ 12.5 વર્ષ સુધી જેમ છે તેમ વાપરી અને 42 વર્ષે 42 વર્ષ અને 6 મહિના પછી આજ જે આપણને 5 આજ્ઞા દ્રષ્ટિ મળી છે, આ જ આજ્ઞા દ્રષ્ટિથી એમને કેવળ જ્ઞાન ખુલ્લું થયું. એટલે દાદા ભગવાને કહ્યું કે તમે અમને જુઓ છો તે ભાગ જુદો છે અને 5 આજ્ઞા સ્વરૂપ દાદા ભગવાન જુઓ તે અમે પોતે છીએ. અને 5 આજ્ઞા સ્વરૂપ દાદા ભગવાન દેખાય તો આપણી અંદર પણ 5 આજ્ઞા સ્વરૂપ વાળા શુદ્ધાત્મા ભગવાન આપણને અનુભવમાં આવે. એટલે કે 5મી આજ્ઞા તો કે નિરંતર એવરી ડે નિશ્ચય, વ્યવહાર, ચરણ, વિધિ દાદા ભગવાનની આજ્ઞા છે. જેમ શરીરને રોજ નવડાવો છો, રોજ જમાડો છો, રોજ કપડા બદલો છો, એવી રીતે હવે તમે શુદ્ધાત્મા થયા તો શુદ્ધાત્માના પક્ષમાં તમારે શું કરવાનું તો કે ચરણ વિધિ રોજ જે ભલે તમે સવારે કરો, બપોરે કરો, સાંજે કરો, રાત્રે કરો, નિયમ નથી કે સવારે જ કરવું. ચોક્કસ સવારે કરો તો વધારે ફળ અને વધારે તમને ફાયદો થાય, પણ આખા દિવસમાં ચરણ વિધિ 1 વાર કરવી જ. કેમ તો કે અંદર શુદ્ધાત્મા હાજર રાખવા માટે આ ચરણ વિધિ કરવાની છે. જો આ ચરણ વિધિ ના થાય તો સમજવાનું અંદરના શુદ્ધાત્મા હાજર નથી, જાગ્રત નથી. અંદર શુદ્ધાત્મા જાગ્રત રહે, અંદર આપણને શુદ્ધાત્માનું લક્ષ્ય રહે. જેમ આપણે બહાર નીકળ્યા છીએ અને આપણી જોડે આપણે બહુ મોટા રૂપિયા લઈને નીકળ્યા છીએ, ગમે તેટલું ટ્રાવેલિંગ કરીએ, ગમે તેટલી બજારમાં જઈએ, પણ આપણી જોડેના રૂપિયા જે કેટલા લાવ્યા છીએ એ ભૂલી નથી જતા. એમ દાદા ભગવાને આખા બ્રહ્માંડનું ટોપ ક્વોલિટીનું પદ શુદ્ધાત્મા એ આપી દીધું. એ અંદર રહેલા શુદ્ધાત્મા ચૂકી ના જવાય, અંદર રહેલા શુદ્ધાત્માને ભૂલી ના જવાય. એટલે ચરણ વિધિ કરીને અંદર શુદ્ધાત્મા હાજર ને હાજર એટલે કે જાગ્રત ને જાગ્રત કરવા માટે ચરણ વિધિ છે. આ ઉપરની 4 આજ્ઞામાંથી 15 મિનિટ, 8 મિનિટથી લઈને 48 મિનિટ સુધી દરેકના આવતા જતા, બહાર બેઠા છીએ અથવા બજારમાં ગયા છીએ અને ફક્ત શુદ્ધાત્માના દર્શન કરીએ તો એ 5મી આજ્ઞા શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા થઈ કહેવાય. કારણ કે હવે આ જ્ઞાન લીધા પછી ઉધાર, જમા એ 2 એકાઉન્ટ બંધ થઈ ગયા. ડેબિટ, ક્રેડિટ એકાઉન્ટ બંધ થઈ ગયા. પાપ, પુણ્ય બંધ થઈ ગયા. હવે ફક્ત રહ્યું જમા ખાતું એટલે કે પુણ્ય. તો કે ઉપરની બધામાં શુદ્ધાત્માના દર્શન કરો તો કે શુદ્ધાત્માના ચોપડામાં, શુદ્ધાત્માના ખાતામાં એટલી રકમ ડિપોઝિટ થયા કરે, એમાં ક્રેડિટ મળ્યા કરે. ચરણ વિધિ કરો તો કે શુદ્ધાત્માના ખાતામાં તમને મળે. તમે પોતે એક સામાયિક રાખો કે નિમેષ જુદો એટલે કે મન, વાણી, કાયા જુદા અને હું જુદો. એવો 8 મિનિટથી લઈને 48 મિનિટ સુધી અભ્યાસ કરો તો એ પણ શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય. અને એ શુદ્ધાત્માનામાં થયેલી ડિપોઝિટ
સંપૂર્ણ પરમાત્મા બનાવવામાં વપરાય. આ 5 આજ્ઞા ઉપર તમારામાંથી કોઈને કંઈ સત્સંગ વાતચીત કરવી હોય તો જરૂરથી કરી શકો છો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી, બહુ સરસ. પૂર્વ ભૂમિકામાં આપણે શું મળ્યું અને હવે આપણે શું કરવાનું છે એની બહુ સરસ સમજણ આપી, ક્લેરિટી આપી. એટલે આમાં ખાલી આ રાતના પેલું નિધિ ધ્યાસન કરવા કીધું એનું જરા સમજાવશો અને એનો શું ફાયદો થશે? રાતનું નિધિ ધ્યાસન એટલે કે પોતાના કાનને સંભળાય એટલા અવાજથી, એટલા વાણીથી હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું, પોતાના કાનને સંભળાય, આંખ બંધ હોય અને દાદા ભગવાનનું મુખ દેખાયા કરે. દેખાય એવું છે, નક્કી કરો તો દાદા ભગવાનનું મુખ, એમનું યોગ બળ, એમનું ઐશ્વર્ય એટલું બધું અત્યારે તપી રહ્યું છે અને કામ કરી રહ્યું છે કે દાદા ભગવાન પણ નથી જોયા એને પણ સપનામાં દર્શન આપે છે. તો ખાલી તમે ફોટામાં જોઈને કે વિડીયો જોઈને દાદાને જોઈ લીધા પછી આંખમાં બંધ કરીને દાદા ભગવાનને જોયા કરો. એમનું મુખનું તમે ખૂબ નિધિ ધ્યાસન કરો. કારણ કે આપણા ચિત્તમાં સંસાર આખો રમ્યા કરે, સંસારનું નિધિ ધ્યાસન થયા કરે છે. હવે આ શુદ્ધાત્મા થયા પછી આખા સંસારના નિધિ ધ્યાસનમાંથી છૂટીને ફક્ત રાત્રે સૂતા પહેલા, ભલે તમે શુદ્ધાત્મા છો બોલતા બોલતા ઊંઘ આવી જાય તો સૂઈ જજો. 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ દાદા ભગવાનનું મુખ તમારા ચિત્તમાં, ચિત્ત એટલે કે શુદ્ધાત્માના પક્ષ વાળું, એટલે કે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન વાળું શુદ્ધ ચિત્ત, એમાં દાદા ભગવાનનું નિધિ ધ્યાસન એટલે કે એમના મુખના દર્શન. સંસારના દર્શન અને સંસારનું નિધિ ધ્યાસન એ અશુદ્ધ ચિત્ત કહ્યું. અને શુદ્ધાત્મા થયા પછી શુદ્ધ ચિત્તની શરૂઆત થઈ. શુદ્ધ ચિત્ત એટલે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન. તો કે અત્યારે આપણને બધાને શુદ્ધાત્મા દર્શન સ્વરૂપે છે. અને દર્શન સ્વરૂપે એટલે કે સંપૂર્ણ પ્રતીતિ સ્વરૂપે છે કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. એ દર્શન સ્વરૂપે છે. એટલે કે શુદ્ધ દર્શન. એ શુદ્ધ દર્શનના આધારે શુદ્ધ ચિત્ત જ્યારે જ્યારે દાદા ભગવાનના મુખના દર્શન રાત્રે સૂતી વખતે કર્યા કરે તો આપણું અંતસ્કરણ આખી રાત દાદાના દર્શન કર્યા કરતું હોય. વચમાં ઊંઘ ઉડી જાય અથવા તો સવારે ઉઠો ત્યારે પણ આખી રાતમાં હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, એ સવારે ઉઠો ત્યારે પણ અંદર ગણગણતું હોય. જેમ આપણે કહીએ ને કે એક નળમાંથી ટીપું પાણી ટપક્યા કરે છે, ટીપું ટીપું ટપક્યા કરે છે, અને મેં ડોલ મૂકી દીધી તો સવારે હું જોઉં તો ડોલ આખી ભરાઈ ગઈ હોય. એવી રીતે આખી રાત હું શુદ્ધાત્મા છું એ અંદર ચાલ્યા કરે તો અંતસ્કરણ આખું આનંદને પામે, હળવાશને પામે અને પોતાની અંદર પ્યોરિટી એમને એમ વધી જાય. કારણ કે પ્યોર પુરુષના દર્શન આખી રાત કરવાથી અંદર પ્યોરિટી એની મેળે આવતી જાય.
એટલે આ પ્રયોગ પણ રાત્રે સૂતી વખતે આપણે ગમે તેટલા થાકેલા હોય, ગમે તેવું હોય, પણ રાત્રે સૂતી વખતે આ પ્રયોગ ગોઠવીને સૂવું. આ એક જ ભવ આપણે આ પુરુષાર્થ કરવાનો છે. આ એક જ ભવમાં જેટલો પુરુષાર્થ થયો એટલા પછીના જન્મમાં, પછીના ભવોમાં પુરુષાર્થ કરવો નહીં પડે, રિઝલ્ટ આવી જશે. એટલે દાદા ભગવાને કહ્યું, જે ભાગ વ્યવસ્થિતની સત્તામાં છે એને વ્યવસ્થિતની સત્તામાં રહેવા દો, એના માલિક ના બનો. અને જેટલો ભાગ તમે વ્યવસ્થિતને સોંપ્યો એટલું જ આપણી અંદર ફાઇલ સ્વરૂપે આપણને અંદર હાજર રહેશે. જય સચ્ચિદાનંદ. બહુ સરસ, બહુ સરસ નિધિધ્યાસન. અને પહેલા તો દાદા એમ કહેતા હતા ને કે આવું સમર્પિત થાય એટલે પછી ઘરે જવાનું ના હોય. હા, એટલે કે હા, બોલો 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 સાહેબ, બોલો. ના ના, એટલે એટલે પેલું કઈ એમ કહેતા હતા ને, એટલે આ આપણને ઓલ્ટરનેટિવ આપ્યું કે જેથી કરીને આ જ્ઞાન, આ દ્રષ્ટિ, આ ભેદ વિજ્ઞાન પામ્યા પછી જ્ઞાની પાસેથી હટવાનું જ ના હોય, પૂરેપૂરું કામ કાઢવાનું હોય. પણ દાદા ભગવાન કહેતા કે જો અમે તમને અમારી પાસે બેસાડી રાખીએ તો તમારા સંસારની બૂમો આવે, તમારા બાકી રહેલા હિસાબોની બૂમ આવે, તમારું બધું કામ બાકી રહે. એટલે અમે અમારી પાસે તમને ક્યાં સુધી રાખીએ? તો કે આ વિજ્ઞાનની દ્રષ્ટિ અને એ દ્રષ્ટિની સમજ પાકી થઈ જાય એટલે અમે તમને કહીએ કે જાઓ, હવે તમારા જે હિસાબ બાકી છે એને ઘરે જઈને આ દ્રષ્ટિ અને આ દ્રષ્ટિની સમજણ સાથે પૂરા કરી નાખો. કારણ કે હવે કશો ત્યાગ કરવાનો રહ્યો નથી, કશું છોડવાનું રહ્યું નથી, કશું પકડવાનું રહ્યું નથી. જે છોડવાનું હતું એ દાદા ભગવાનની કૃપાથી છૂટી ગયું. શું છૂટી ગયું? તો કે હું અને મારું, આ બે વસ્તુથી આપણને કાયમ માટે છોડાવી દીધા. આ બે વસ્તુથી છૂટ્યા એટલે આખા સંસારથી છૂટ્યા. પછી તમે સંસારમાં રહો, ઘરમાં રહો, બધા કાર્ય કરો, તેમ છતાં આપણી અંદરની દ્રષ્ટિ બદલાય નહીં, લક્ષ ચૂકાય નહીં. એટલે દાદા કહેતા હતા કે એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર અમારી પાસે આવીને દ્રષ્ટિ અને દ્રષ્ટિ જોડેની સમજણ પાકી કરીને જાઓ અને તમારા જે હિસાબ છે એને પૂરેપૂરા ચૂકતે કરાવો. તો કે મોટામાં મોટું શું કહેતા હતા દાદા? તો કે ફાઇલ નંબર 1 ને સંસારમાં રહેવા દેજો, અને ફાઇલ નંબર 1 આ 5 આજ્ઞા દ્રષ્ટિમાં જો જોકું આવી જાય તો તરત તમે અંદરથી એને જાગતા કરી દેજો. એટલે કે તમારે અમારી પાસે રહો તો કે પહેલા સતયુગમાં અમારી પાસે જો આ જ્ઞાન હોત તો અમારી પાસે રહી અને કેવળ જ્ઞાન કરી લે. પણ આ કળિયુગમાં અને એમાંય અક્રમ વિજ્ઞાન એટલે કે જ્ઞાનીની કૃપાથી પ્રાપ્ત થયું અને હિસાબ બધા બાકી છે. તો કે હવે શું થશે? તો કે હવે ફક્ત બહારનો ભાગ, દેખાતો ભાગ એનો વ્યવહાર કરશે અને અંદરનો ભાગ દ્રષ્ટિ સાથેનો વ્યવહાર કરશે. 5 આજ્ઞા દ્રષ્ટિ ક્રિયાની, દ્રષ્ટિની ક્રિયાથી વ્યવહાર કરશે. અત્યાર સુધી જ્ઞાન નહોતું લીધું ત્યારે બહારનો ભાગ તો ક્રિયા કરતો જ હતો. જ્ઞાન લીધા પછી પણ બહારનો ભાગ તો
એવી જ ક્રિયા કરશે જેવી જ્ઞાન લીધા પહેલાની હતી. બદલાયું શું? તો કે બહારનો ભાગ જે વ્યવહાર કરતો તો જ્ઞાન લેતા પહેલા, અને બહારનો ભાગ અત્યારે હવે વ્યવહાર કરશે જ્ઞાન લીધા પછીનો, એ બેમાં કોઈ ફરક ના પડ્યો. તો કે ફરક શું પડ્યો? તો કે જ્ઞાન લેતા પહેલા અંદર રહેલી નબળાઈઓના આધારે વ્યવહાર કરતા, એટલે કે કશાયોના આધારે. હવે કશાયો ગયા. આ સમર્પણ વિધિ મળ્યા પછી અંદરના કશાયો ફફડી ફફડીને આ ઘર ખાલી કરી નાખ્યું કે હવે આ ઘરમાં અંધારું નથી, અજવાળું થઈ ગયું, એટલે આપણે હવે અહીંયા રહી શકીએ નહીં. કાયમ માટે કશાયો ગયા, કાયમ માટે રાગ દ્વેષ જતા રહ્યા. જ્ઞાન લેતા પહેલા બહારથી થતો વ્યવહાર એ જેવો છે એવો જ થતો હતો, પણ અંદરથી કોના આધારે વ્યવહાર થતો હતો? તો કે કશાયોના આધારે, પોતપોતાના લઈ આવેલા અંદરની નબળાઈઓના આધારે વ્યવહાર થતો. અને હવે આ જ્ઞાન એટલે કે આ સમર્પણ વિધિ પામ્યા પછી અંદરના કશાયો ગયા, અંદરના રાગ દ્વેષ ગયા, અંદરના પાપો પણ ગયા. તો કે હવે અંદરનો વ્યવહાર કયો? તો કે 5 આજ્ઞા દ્રષ્ટિ સાથે ફાઇલ નંબર 1 જોડે રહેવાનું છે. ફાઇલ નંબર 1 એ વ્યવસ્થિત શક્તિને આધીન જ્યાં જે વ્યવહાર કરવાનો હશે એ ફાઇલ નંબર 1 કર્યા કરશે. સાચું ખોટું, મારું તારું, મને ગમ્યું મને ના ગમ્યું, એ ફાઇલ નંબર 1 વ્યવસ્થિત શક્તિના આધીન થયા કર્યા કરશે. પણ ફાઇલ નંબર 1 જોડે જે વ્યવહાર થશે, કારણ કે હવે આપણે મન વાણી કાયાથી સંપૂર્ણ જુદા થઈ ગયા. જ્ઞાન સમર્પણ વિધિ નહોતી મળી ત્યારે મન વાણી કાયાથી જે કંઈ પણ ક્રિયા થતી હતી એ હું પોતે કરું છું એવી આપણને સમજણ હતી, એવી આપણને અંદર જ્ઞાન હતું. સમર્પણ વિધિ પામ્યા પછી, જ્ઞાન દીક્ષા પામ્યા પછી મન વાણી કાયાથી થતા વ્યવહાર અથવા તો થતી ક્રિયા એનાથી હું જુદો છું, એને હું જોનારો છું. અને હવે હું જે અંતરાત્મ દશાએ છે, પૂર્ણ દશાએ નથી, પૂર્ણાત્મા એ નથી. દાદા ભગવાન એ પૂર્ણાત્મા કહેવાય આ કાળમાં, કારણ કે આ કાળમાં આને જ પૂર્ણાત્મા કહેવાય. ચોથા આરામાં સિમંદર સ્વામીને પૂર્ણાત્મા કહેવાય. કેવળ જ્ઞાન, સંપૂર્ણ કેવળ જ્ઞાન એટલે પૂર્ણાત્મા. દાદા ભગવાન આ કાળમાં પૂર્ણાત્મા. આપણે બધા અંતરાત્મા થયા. એટલે અંતરાત્મા એટલે અહંકારના પક્ષમાંથી છૂટીને શુદ્ધાત્માના પક્ષવાળા થયા. એટલે શુદ્ધાત્માના પક્ષમાં રહીને ફાઇલ નંબર 1 એટલે કે પોતાના મન વાણી કાયા જોડે આજ્ઞા દ્રષ્ટિથી વ્યવહાર કરતા થઈ ગયા. એની પ્રેક્ટિસ જેમ વધતી જાય એમ આજ્ઞા દ્રષ્ટિનો વ્યવહાર આપમેળે ફાઇલ નંબર 1 જોડે થતો જાય. એમાં સમર્પણ વિધિ વખતે આપણને એક્ઝામ્પલ આપ્યા છે. એક્ઝામ્પલ તો ના કહેવાય પણ વાક્ય આપ્યા છે. આહારી આહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું. વિહારી વિહાર કરે છે, હું નિર્વિહારી માત્ર તેને જાણું છું. નિહારી નિહાર કરે છે, હું નિર્નિહારી માત્ર તેને જાણું છું. આ એક એક વાક્ય શુદ્ધાત્માના પક્ષમાં રહીને જે ભાગ જુદો છે એને જુદો રહેવા દે છે અને પોતે પોતાના સ્વભાવમાં ખુલ્લો થાય છે. એવો 5 આજ્ઞા દ્રષ્ટિ વાળો વ્યવહાર અંતરાત્મ દશાએ કરીને જે પૂર્ણ દશાએ લઈ જવા માટેનો
ફાઇલ નંબર 1 જોડેનો વ્યવહાર રહ્યો. હવે કશાયોને આધીન આપણો વ્યવહાર ના રહ્યો. હવે રાગ દ્વેષના આધીન આપણો વ્યવહાર ના રહ્યો. હવે હું અને મારું એના આધારે આપણો વ્યવહાર અંદરથી ના રહ્યો. બહારથી આપણે બતાવવાનું જુદું હતું અને અંદર આપણું બતાવવાનું જુદું હતું. અંદરનો વ્યવહાર હું અને મારું એ બેના આધારે કશાયોને આધીન થતો હતો. એ બધો ભાગ આપણો ચોખ્ખો થયો, નીકળી ગયો. અને હવે આજ્ઞા દ્રષ્ટિ સાથે આની જોડે વ્યવહાર કરવાનો છે. એટલે દાદા ભગવાને કહ્યું કે 2, 4, 5 વાર આવીને અંદર પાકું કરી લો કે આ વ્યવસ્થિત શક્તિ કોના, વ્યવસ્થિતની સત્તામાં કોણ છે અને સ્વતંત્ર કોણ છે, ફાઇલ કોને કઈ અને ફાઇલ વગરનું કોને કયું. પછી તો કે વ્યવહાર દ્રષ્ટિ, એ વ્યવહાર દ્રષ્ટિ વાળો ભાગ કયો અને નિશ્ચય દ્રષ્ટિ વાળો ભાગ કયો. વ્યવસ્થિત શક્તિ જે મળી છે આપણને, એની સત્તા કયા ક્યાં અને કેટલી કેટલી ચાલે, તો કે આ બધું પાકું કરી તમે ઘરે જાઓ અને પોતાના બધા વ્યવહાર ચોખ્ખા કરો. આ દાદા ભગવાનની વાત. એટલે કહીએ છીએ કે શુદ્ધાત્મા થવું એટલે કે કાં તો કે દાદા ભગવાન થકી પ્રાપ્ત થયેલા સર્વે મહાત્માઓ એ બધા દાદા ભગવાનના વારસદાર કહેવાય. કારણ કે દાદા ભગવાનનું આ જગત કલ્યાણ એટલે કે આ ભેદ વિજ્ઞાન નિમિત્ત રૂપે જેટલું રહેવાય એટલું આગળ વધે. અને આ 5 આજ્ઞા આપણને વ્યવહારમાં સંપૂર્ણ અકર્તાનો અનુભવ કરાવે છે. સંપૂર્ણ અહિંસક પદનો અનુભવ કરાવે છે. કારણ કે વ્યવસ્થિત શક્તિને કરતા માનવી અને આખા જગતને અકર્તા સ્વરૂપે જોવું, એ આ 5 આજ્ઞા દ્રષ્ટિ જે 24 તીર્થંકર ભગવંતોના હૃદયમાં હતી, જે દાદા ભગવાને આક્રમ વિજ્ઞાન થકી ખુલ્લી કરી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશાનજી, બીજી એક વાત, આ આવી દ્રષ્ટિ, આવું સમર્પિત થયા પછી સત્સંગનું કેટલું અને કેવું મહત્વ? જેમ રોજ ધંધો કરનારને ધંધો કરવા જવું પડે, જેમ રોજ રસોડામાં કામ કરનારને રસોડામાં જવું પડે, જેમ રોજ નોકરી કરનારને નોકરીએ જવું પડે, એવું અંદર નક્કી કરી નાખવું પડે કે આ જ્ઞાન લીધું છે, આ એક જ ભવ, મારો આખો સંસાર બગડી જાય, આખા સંસારમાં મને છેતરી જાય તો મને વાંધો નથી, પણ ગમે તે રીતે સત્સંગ, કીર્તન ભક્તિ, આપતપુત્રો જોડેનો ટચ, આપતપુત્રો જોડેનો સ્વાધ્યાય, એ મારે સતત એમના સંપર્કમાં રહેવું છે. આવો નિશ્ચય જેમ પાકો થાય, અને જેટલો નિશ્ચય પાકો સમજણ સાથેનો, એટલું શુદ્ધાત્મા પદનો સ્વાદ આપણને ચાખવા મળે આ જ ભવમાં. કારણ કે પુણ્ય ભલે સંસારીની લાવ્યા હોય, પુણ્ય ભલે આપણે બીજી ત્રીજી શુદ્ધાત્મા સિવાયની લાવ્યા છીએ, પણ જ્યારે નક્કી કરો અને નક્કી કરવામાં જ્યારે તમે એમાં પ્રાણ પૂરો, તો જે પુણ્યના આધારે લઈને આવ્યા છીએ એ ફિક્કું પડી જાય અને જે નક્કી થયું એનો સ્વાદ આવતો જાય. અત્યારે શું થાય છે? નક્કીપણું એવું પાકું થતું નથી, એટલે સંસારમાં હજી સ્વાદ આવે છે. અને જેમ નક્કી પાકું થતું જાય એમ સંસાર ફિક્કો પડે, અને ફિક્કો પડે એટલે સંસાર માટે કકડાટ, ક્લેશ બધું બંધ થઈ જાય. જે વસ્તુ ફિક્કી પડી એના માટે તમારે અંદરથી કકડાટ બધું જ જતું રહે. પણ
દાદા ભગવાને કહ્યું કે આ સત્સંગ એટલે કે આ દ્રષ્ટિથી મૂળ વસ્તુ જતી રહી, જે જન્મ મરણના ચક્કરમાં ભટકવાની જે વસ્તુ હતી એ જતી રહી. એ કઈ વસ્તુ હતી? આ સમર્પણ લીધા પછી આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, આ બંને ધ્યાન કાયમ માટે બંધ થઈ ગયા. અને પછીના બે ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, આ બેમાં આપણને બધાને બેસાડ્યા. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન એટલે ચાર ગતિની ભટકામણ ચાલુ જ રહે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનમાંથી કોઈ નીકળી શકતું નથી, કારણ કે એમાં કળિયુગમાં પંચમ આરામાં પોતાની જાતને પીડા આપી, ચિંતા કરીને, ટેન્શન લઈને મારું શું થશે, આવા બધા અંદર મનમાં આવે અને પોતાની જાતને પીડા આપે, એને દાદા ભગવાને આર્ત ધ્યાન કહ્યું. આર્ત ધ્યાન એટલે પોતે જ પોતાની જાતને બાળે. મારું શું થશે, મારું લઈ ગયા, હવે શું થશે, ચિંતા કરે, ટેન્શન કરે. તો કે અત્યારે આ કળિયુગમાં ચિંતા હાઈએસ્ટ થાય, કારણ કે સમજણ જેટલી નીચે ગઈ એટલા આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન વધારે થાય. સમજણ જેમ ઊંચે ચડે એમ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ઓછા થાય, જાય નહીં. અને આ સમર્પણ વિધિ પામ્યા પછી આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન બંધ થઈ ગયા, ચાર ગતિમાં ભટકવાનું બંધ થઈ ગયું. અને આપણને આ દાદા ભગવાનની અસીમ અસીમ કૃપાથી હાથમાં ધર્મ ધ્યાન મળ્યો અને હૃદયમાં શુક્લ ધ્યાન મળ્યું. શુક્લ ધ્યાન એટલે હું કેવળ શુદ્ધાત્મા છું, અને હું કેવળ શુદ્ધાત્મા છું એના પક્ષમાં, શુદ્ધાત્માના પક્ષમાં જે કંઈ પણ ક્રિયા કરો છો એને ધર્મ ધ્યાન કહ્યું. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન એ ક્યારેય કોઈનું પણ બંધ થઈ શકતું નથી. ઓછું થાય પણ જાય નહીં. ત્યારે આ સમર્પણ વિધિ અને આ કળિયુગમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન બંધ થવું એટલે બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ. અને મોટામાં મોટું સત્સંગની વાત કઈ છે તો કે આ સમર્પણ વિધિ પામ્યા પછી દરેકને અંતર્મુખી થયા પછી પોતાની ભૂલ જોવી વધારે ગમે, અને પારકાની ભૂલ દેખાઈ જાય તો પ્રતિક્રમણ તરત થઈ જાય. એવું આ સમર્પણ વિધિથી આપણી અંદર ચેતવનારો, શુદ્ધાત્માના પક્ષમાં ચેતવનારો, એને પ્રજ્ઞા શક્તિ કહી. શુદ્ધાત્માના પક્ષવાળી પ્રજ્ઞા શક્તિ અને મન વાણી કાયાના પક્ષવાળીને વ્યવસ્થિત શક્તિ કીધી. વ્યવસ્થિત શક્તિ જેવું ભર્યું છે એવું આપણને સપ્લાય કરે, અને પ્રજ્ઞા શક્તિ નિરંતર આ સમર્પણ વિધિ, આ જ્ઞાનથી શુદ્ધાત્માના પક્ષમાં ચેતવવાનું ક્યારેય બંધ ના કરે. એ શુદ્ધાત્માના પક્ષમાં ચેતવનારી પ્રજ્ઞા શક્તિ એ શું કરે આપણી અંદર આ સત્સંગમાં આવે એટલે? તો કે આ સત્સંગમાં જવાથી ક્યાંક આપણે બીજાની ભૂલ જોવાઈ ગઈ હોય, બીજા માટે કઈ બોલાઈ ગયું હોય, વ્યવસ્થિતની સત્તા આપણા હાથમાં લેવાઈ ગઈ હોય, તો તરત સત્સંગમાં જઈને પ્રજ્ઞા શક્તિ જે અંદર ટકોર કરે છે, ચેતવે છે, એ સત્સંગમાં જઈને એ પ્રજ્ઞા શક્તિનો ખૂબ સારો અનુભવ થાય કે આટલી જગ્યાએ તો મેં વ્યવસ્થિતની સત્તા મેં પોતે લઈ લીધેલી, આટલી જગ્યાએ મેં બીજાની ભૂલો જોઈને, બીજાને ખોટા સાચા કરીને મારો સમય બગાડેલો, એટલે મારા શુદ્ધાત્માના પક્ષનો સમય મારો નકામો ગયો. એ સત્સંગમાં આવ્યા પછી પ્રજ્ઞા શક્તિ જે ચેતવે છે, એ પ્રજ્ઞા શક્તિ જે ચેતવે છે એનો અનુભવ જ્યારે વ્યવસ્થિત શક્તિમાં સત્સંગનો સમય પાકે ત્યારે પ્રજ્ઞા શક્તિનો અનુભવ વધારે થાય. એ પ્રજ્ઞા શક્તિને ખૂબ
હાજર ચેતવનારી રાખવી પડે, અને પ્રજ્ઞાશક્તિને ચેતવનારી હાજર રાખવા માટે સત્સંગ અને સત્સંગનો ભીડો અતિ જરૂરી છે. કારણ કે આપણી અંદરની નબળાઈ પ્રજ્ઞાશક્તિનું સાંભળે નહીં એવી નબળાઈઓ સજ્જડ લઈને આવ્યા છીએ. એટલે પ્રજ્ઞાશક્તિ આપણને કહે છે કે ચેતી જા, ચેતી જા. અને એમાં સત્સંગમાં જઈએ તો પ્રજ્ઞાશક્તિનું સાંભળવાનું આપણું વધી જાય અને લઈ આવેલી નબળાઈનું સાંભળવાનું ઓછું થતું જાય. બરોબર સાહેબ? જય સચ્ચિદાનંદ. ફેન્ટાસ્ટિક. બહુ સરસ કીધું કે દાદાની આ સમજણથી સમર્પિત થયા એટલે કઈ મારો ભાગ રહ્યો ને, એટલે આર્તર રૌદ્ર બંધ થઈ ગયા. દીપક આનંદજી, જ્યારે મેં મારા ફોઈને મેં એમ કીધું કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થતા નથી, તો મારા ફોઈ મને કે છે કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ ગયા એટલે કયા ગુણ સ્થાનકમાં આવ્યો તને ભાન છે? તો મેં દાદા પાસે સાંભળેલું 12મા ગુણ સ્થાનકમાં. તો કે 12મા ગુણ સ્થાનકમાં કયું સંકિત હોય તને ખબર છે? તો કે હા. ત્યારે હું 12મા ધોરણમાં હતો, સ્ટાન્ડર્ડ મારું 12th. તો મેં એમ કીધું કે ક્ષાયક સંકિત પ્રાપ્ત થયું, ક્ષાયક સમકિત પ્રાપ્ત થયું. અને ક્ષાયક સંકિત પ્રાપ્ત થાય ચોક્કસ પુરુષાર્થ મંડાયો એટલે મોક્ષનો અનુભવ શરીર સાથે થતો જાય. એટલે આ વાત શું છે? તો કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થયા એ જ દાદા ભગવાનની આ કળિયુગમાં ઊંચામાં ઊંચી ન દેખાય એવી મોટી સિદ્ધિ આપણને પ્રાપ્ત કરાવી છે કે ગમે તેટલું કરો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન નહીં થાય. અને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ના થાય એટલે 4 ગતિની ભટકામણ તો કાયમની બંધ થઈ ગઈ. ઉપરથી દાદા એમ કીધું કે તમને જાય આવે એવું સંકેત નથી આપ્યું, ઝાંખું પડે પાછું લાઈટમાં આવે એવું સંકેત નથી આપ્યું. અમે તમને ક્ષાયક એટલે કે ક્યારેય પણ જાય નહીં અને નિરંતર અંદર હાજર રહે એવું ક્ષાયક સંકેત, જે બહુ મોટી સિદ્ધિ છે દીપક આનંદજી. આની કિંમત દાદા ભગવાન જાણતા હતા કે અમે તમને શું પમાડીએ છીએ. પણ દાદા કહેતા હતા કે આ તો કોના જેવું છે? બાળકના હાથમાં હીરો આપી દીધો અને છોકરું બહાર ગયું, ચોકલેટ કોઈ બતાવી તો ચોકલેટ લીધી ને હીરો એને આપી દીધો. એટલે કે દાદા કે અમે જેને આપીએ છીએ એને કિંમત નથી, પણ અમે જે આપ્યું છે એ અમને ખબર છે કે ક્યારે હવે 2 ભવ 5 ભવ વધારે 15 ભવે તો આનો નિવેડો કાયમ માટે આવવાનો જ છે. એટલી બધી દાદાએ વાત કરી છે અને આ પામવું સહેલું નથી. કરેક્ટ, કરેક્ટ. ખૂબ ફાઇન દીપકજી. તમે મારા માટે આજે નિમિત્ત બન્યા કે મને મારો સ્વાધ્યાય કરવો ગમ્યો. જે દાદા ભગવાન પાસે સાંભળ્યું હતું, અને દાદા ભગવાન એટલું બધું વજન આપીને કહેતા હતા કે તમને અમે શું પમાડીએ છીએ, એ આજે તમે એક એક વાત આમથી કરીને આપણો અરસપરસ સ્વાધ્યાય થઈ ગયો સાહેબ આજે. રાઈટ, રાઈટ. પણ બીજી એક વાત જે આવી કે આ સમર્પિત થયા ને એ જ આપણી સાચી દીક્ષા થયેલી ના કહેવાય? સમર્પિત થવું જ સહેલું નથી કળિયુગમાં, કારણ કે એવી પાત્રતા નથી. અને સામે દાદા ભગવાનની એટલી બધી પ્યોરિટી છે કે જે સમર્પિત નહોતું થતું એ દાદાએ પોતે સમર્પણ કરાવીને આખી ભેદ વિજ્ઞાન અંદર ખુલ્લું કર્યું. એટલે કે આને જ સમર્પણ કહેવાય. સાચું, સાચું, સાચું. કરેક્ટ, કરેક્ટ. ધર્મ સ્વરૂપ આજ્ઞા મળી. 7 પોટલા સમર્પણ કર્યા સાહેબ. 7 પોટલા, જે મુખ્ય મન
કાયા, નામ, નામની માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, આ સાથે પોટલા સાથે આખો બહારથી દેખાતો કોથળો દાદાને સમર્પણ કર્યો. એટલે પહેલામાં પહેલું તો દાદાએ શું કર્યું? માલિકી તોડાવી નાખી. કરેક્ટ. કારણ કે આની પ્રત્યેની માલિકી સમર્પણ કરવા ના દે. આના પ્રત્યે એટલા બધા માલિક છીએ કે સમર્પણ થવા જ ના દઈએ, કરવા જ ના દઈએ. ત્યારે દાદાએ પહેલામાં પહેલું એ સમર્પણ કરાવીને અંદરથી આના પ્રત્યેનો માલિકી ભાવ સંપૂર્ણ તોડાવી નાખ્યો. આ તો બહુ મોટું પ્રાપ્ત થયું છે ને. એમાં આપણે જે ચરણ વિધિ કરીએ છીએ ને એ તો બહુ જાગૃત કરે છે. એટલે કહ્યું ને કે આ સમર્પણ વિધિ જેને લીધી છે એને નિયમિત આ ચરણ વિધિ કરવી, અને ચરણ વિધિ પત્યા પછી એના બીજા નેક્સ્ટ પેજ ઉપર આ 5 આજ્ઞાની એ વાત એમાં મૂકી છે. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, બાય રિયલ વ્યૂ પોઈન્ટ, જગત નિયંતા, વ્યવસ્થિત શક્તિ, એમાં તરત જ ચરણ વિધિ પત્યા પછી 26મું પાનું. હા 26 બરોબર. આ જો લખ્યું છે. તમે કાઢીને રાખેલું એમ ને? ના, તો મારી બાજુમાં હતી એટલે કેવું પડે. તમે વાત કરી તો પછી આને જ કહેવાય. જો આ કુદરતી કેવું છે. જે શુદ્ધાત્માના પક્ષમાં છે એમાં મહેનત નથી કરવી પડતી, કુદરતી ભેગું થઈ જાય છે. સાચી વાત છે, સાચી વાત છે. આગળ સમર્પણ વિધિમાં પ્રશ્ન પૂછાય અને એવી રીતે પણ આગળ વધાય બહુ જરૂરી છે. કારણ કે મન, વાણી, કાયા સિવાય બધું વ્યવસ્થિત ને સોંપીએ છીએ. મન, વાણી, કાયા સિવાય બધી ફાઇલને ફાઇલ સ્વરૂપે જોઈએ છે. કાચું અને ટોપ ક્વોલિટીની જાગૃતિ કઈ જગ્યાએ છે? તો કે પોતાના મન, વાણી, કાયા વ્યવસ્થિતને તાબે છે. એ તો અંદરની નબળાઈઓ આપણને મન, વચન, કાયાની સત્તા લેવાનું કે છે. અને બીજું, મોટામાં મોટી ફાઇલ પોતાના મન, વાણી, કાયાને સમજવી સંપૂર્ણ, એ તો બહુ મોટી આપણી સિદ્ધિ છે. અને આખા જગતનું મોટામાં મોટું તપ એટલે કયું? ચોથી આરતી દાદાની અદીઠ તપ કરે. તો કે એવું કયું તપ અદીઠ? તો કે જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી. એટલે કે મન, વાણી, કાયા અજ્ઞાનના આધારે છે અને હું શુદ્ધાત્મા જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી સ્વ ચારિત્ર લહે. જય દાદા ભગવાન. આ ચોથી આરતી દાદા માટે ગવાઈ છે. ચોથી આરતી દાદાની અદીઠ તપ કરે. દાદા અદીઠ તપ કરે. તો કે શાનાથી? તો કે મન, વચન, કાયા અજ્ઞાન વાળો ભાગ છે. કારણ કે અજ્ઞાનના આધારે આ મળેલી મન, વાણી, કાયા છે. અને હું શુદ્ધાત્મા એ જ્ઞાન સ્વરૂપ છે, વિજ્ઞાન સ્વરૂપ છે. તો કે જ્ઞાન જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી સ્વ ચારિત્ર લહે. એ જ આ આપણા માટે ચોથી આજ્ઞા. કારણ કે ફાઇલની રમણતા એ ફાઇલ ભોગવે છે, હું નથી ભોગવતો. એ સ્પષ્ટ ભેદાંકન કરવું એને પુરુષાર્થ કયો. કરેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી ખૂબ ખૂબ આવી રીતે જ ગોદા મારીને, કોણીઓ મારીને સત્સંગ રૂપ થવા માટે, કારણ કે વ્યવહાર રૂપ થઈ ગયા છીએ પણ સત્સંગ રૂપ થતા નથી. સાચી વાત છે, સાચી વાત છે. સત્સંગ રૂપ થવા માટે આ આપણો બધાનો સ્વાધ્યાય આજે બહુ જ આનંદ થયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે હવે મહાત્માઓ, સર્વે નવા મહાત્માઓ નહીં પણ સર્વે મહાત્માઓ આ રીતે આપણે ગુરુવારનું રાખીશું અને બધા ધીમે ધીમે પધારજો.
કે જેથી કરીને આપણને દાદાનું વિજ્ઞાન સમજણમાં આવે અને એ સમજણમાં આવ્યું તો આપણને એ જ્ઞાન વર્તાશે, દ્રષ્ટિ અંદર કામ કરશે અને સમજણથી બહાર વ્યવહાર થતો જશે. એ આપણી આ જ્ઞાનની પૂર્ણાહુતિ છે. જય સચ્ચિદાનંદ. ખૂબ જય ખૂબ આભાર સચ્ચિદાનંદ. આભાર્યા તેનો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 9 વાગે હવે આપણે મળીએ છીએ.